નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। મનરેગા કમ્પાઉન્ડ તપાસમાં લોકપાલ સામે સરપંચોનો વિરોધ। ખેરાલુના સરપંચોએ લોકપાલની એકતરફી તપાસ અને અડચણો અંગે મામલતદારને આવેદન આપ્યું। ખેરાલુ તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત કથિત કમ્પાઉન્ડની તપાસ મામલે સરપંચ એસોસિએશને લોકપાલ સામે મોરચો માંડ્યો છે। સરપંચોએ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી લોકપાલની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો છે। સરપંચોના આક્ષેપ મુજબ લોકપાલ ગામમાં તપાસ માટે આવે છે ત્યારે સરપંચોને કોઈ જાણ કરતા નથી। તેમણે મનરેગા કાર્યોની એકતરફી તપાસ કરીને સરપંચો વિશેષ રીતે સરપંચોએ આરોપ મૂકે છે કે લોકપાલે 8 કરોડ રૂપિયાનું કમ્પાઉન્ડ દર્શાવ્યું છે, જ્યારે વાસ્તવમાં આટલી રકમનું કોઈ કાર્ય થયું જ નથી। સરપંચ એસોસિએશને ચીમકી ઉચ્ચારી છે કે જો લોકપાલની નિમણૂક રદ નહીં થાય તો આગામી ચૂંટણીમાં કોઈ સરપંચ ભાગ લેશે નહીં। સરપંચોનું કહેવું છે કે લોકપાલની કાર્ય પદ્ધતિ તાલુકાના વિકાસ કાર્યોમાં અવરોધરૂપ બની રહી છે। તેમણે લોકપાલને હટાવવાની માંગણી કરી છે। દિનેશભાઈ ચૌધરી। દિનેશભાઈ, અહીંયા કેમ આવેદન આપવા આવવું પડ્યું? તો સાહેબ, મામલતદાર પ્રાંત સાહેબને અમે અને ડીડીઓ શ્રીને અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપીએ છીએ કે લોકપાલ સાહેબે ખેરાલુમાં તપાસ અને તકલીફ બજાવી છે અને ત્યારે અમે સરપંચોની ચૂંટણી નથી થઈને પહેલાં એમને ઓબાનું કંઈક નીકાળ્યું હતું અને અધિકારીઓ પર આક્ષેપ થયા હતા। ત્યાર સુધી અમે કંઈ અમારે લેવા દેવા નહોતું, પણ આજે અમે સરપંચ તરીકે ચૂંટણીને આવ્યા પછી એમને તપાસ કરવા આવતા હોય ત્યારે સરપંચશ્રીને પણ જાણ કરતા નથી અને ગામમાં એકતરફી તપાસ કરી અને પેપરમાં એ ગામના સરપંચશ્રીને બદનામ કરવાનું કામ અને ખેરાલુ તાલુકાના સરપંચશ્રીઓને કે પંચાયતોને બદનામ કરવાનું જે 8 કરોડનું લખ્યું છે એટલું તો કામ પણ નહીં થયું અને 8 કરોડનું કમ્પાઉન્ડ એમ કરી જે પ્રેસ નોટ આપી છે એના અમે લોકપાલસિંહનો વિરોધ કરીએ છીએ। કારણ કે લોકપાલસિંહ ખેરાલુમાં માનસિકતા એમની ગમે તે હોય, કારણ કે તપાસ અને કામ ન થાય અને વિકાસ અટકે એવું ઈચ્છી રહ્યા છે। એટલે અમે આવેદન આપી અને સરકાર સાહેબ શ્રીને વિનંતી કરીએ છીએ કે આ ફરીથી લોકપાલની નિમણૂક ના થાય એવી અમારી વિનંતી છે। જો એ થાય તો સરપંચની મિટિંગો એસોસિએશનની એવો નિર્ણય કરેલ છે કે ગામો ચૂંટણી આગામીમાં સરપંચીઓ ભાગ લેશે નહીં।